નવસારી એસઓજીએ વધુ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। શાતેમ ગામે બોગસ ડોક્ટર શિવ આયુર્વેદિક નામની હોસ્પિટલ ચલાવતો હતો। ડિગ્રી વગર દર્દીઓને આયુર્વેદિક હોસ્પિટલમાં એલોપેથીની સારવાર પણ આપતો હતો। બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામી આયુર્વેદિકની હોસ્પિટલમાં પાછલા ઘણા વર્ષોથી દર્દીઓને એલોપેથીની સારવાર આપી રહ્યો હતો। બોગસ ડોક્ટરની હોસ્પિટલમાંથી પોલીસે 2.69 લાખના દવાનો જથ્થો ડોક્ટરની પ્રેક્ટિસના સાધનો કબજે કર્યા છે। નવસારી એસઓજી પોલીસે એક બાદ એક બોગસ ડોક્ટરોને ઝડપી પાડતા બોગસ ડોક્ટરોમાં ફફડાટ મચી જવા પામી છે। નવસારી રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક પછી એક ઝોલાછાપ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ અને સુરત બાદ હવે નવસારી પોલીસ પણ જાગૃત થઈ છે અને અગાઉ પણ 4 કેસો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ નવસારી શહેરની એસઓજી પોલીસે જાગૃત થઈને બીજા એક ડોક્ટર ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। સાતેમ ગામ ખાતે જે એક દવાખાનું ચાલી રહ્યું હતું, શિવ આયુર્વેદિક હોસ્પિટલ સાતેમ, અને આયુર્વેદિક દવાખાનાની અંદર એલોપેથિક દવાઓ પણ પેશન્ટોને આપવામાં આવતી હતી। ત્યારે સારવાર પણ ચાલી રહી હતી, ઓપરેશન થિયેટરો પણ ચાલી રહ્યા હતા। મોટા પ્રમાણમાં એસઓજી પોલીસ દ્વારા જે એલોપેથિક દવાઓ છે તેને ઝડપી પાડવામાં આવી છે। તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે બોટલો છે કે સિરંજો હોય કે અન્ય વસ્તુઓ પણ એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને આ ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્ય બાબત છે, આ જ હોસ્પિટલ ઘરની અંદર જે હોસ્પિટલ બનાવવામાં આવી હતી તેની અંદર બેડો પણ લગાવવામાં આવ્યા છે અને આ જ ઘરની અંદર જે બેડો લગાવવામાં આવ્યા હતા, પેશન્ટોને સારવાર આપવામાં આવી રહી હતી। ત્યાં ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો હતો। હાર્ટના જે મશીનો છે તે પણ તમે જોઈ શકો છો સીધા દ્રશ્યોમાં। આપણે આગળ વાત કરીએ તો સ્પેશિયલ રૂમ પણ પેશન્ટો માટે બનાવવામાં આવ્યા હતા। ત્યારે ઓપરેશન થિયેટરની જો વાત કરવામાં આવે તો સીધા તમને લઈ જઈએ ઓપરેશન થિયેટરમાં, અને ઓપરેશન થિયેટરની અંદર જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તેને પૂરેપૂરી સારવાર ઓપરેશન થિયેટરની અંદર જોવા મળી રહી છે। ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ઓપરેશન થિયેટરના। ત્યારે આવા ઝોલાછાપ ડોક્ટરો પર નવસારી એસઓજી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હજુ પણ આવા ઝોલાછાપ ડોક્ટરો બહાર આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। ત્યારે આવા જ ઝોલાછાપ ડોક્ટરો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।